સન ઇન લો, જમાઈ, જમાઈ રાજા, દામાદ. અરે અમારે અમદાવાદમાં જમાઈ છે કે જમડા એવું કહેવાતું જૂના જમાનામાં. જમાઈને જમદૂત એવું કહેવાતું. બહુ ખરાબ વર્તન આ જમાઈઓએ કર્યું છે સમાજ સાથે. લગભગ એકાદ ટકો સન ઇન લો કે જમાઈઓ માટે સસુરાલમાં માન છે, નહીતર પરાણે માન દેખાડવું પડે છે, આપવું પડે છે. જમાઈઓએ એમની હલકટે શ્રેષ્ઠ સાબિત કરી છે. તમે અમને દીકરી આપી એ તમારો ગુનો છે. કેટલી બધી જ્ઞાતિઓમાં તો હવે મને ફ્લેટ આપો, મકાન આપો, ગાડી આપો, ટીવી આપો, બાઈક આપો, મોટર કાર આપો, આપો આપો, દીકરી આપી નહીં એ સિવાય કંઈક આપો. હવે હું તમારી જિંદગી નાખી દીકરીને તમારી જિંદગી રાખું, હું ઉપકાર કરું છું તમારી પર. અને એ જમાનામાં એવું બનતું, લગ્ન વખતે સસરા દીકરીનો બાપ પોતાની પાઘડી ઉતારી અને એના જમાઈના પગમાં મૂકે કે મારી ઇજ્જત, મારી આબરૂ તમારી સામે. અને ધાર્મિક વિધિઓ તો જમાઈના પગ સસરા પાસે ધોવડાવે. શું ગુનો શું છે? શું ગુનો છે કે તમે એની આબરૂ, એની પ્રતિષ્ઠા સાથે રમો છો? ભાઈ, એ દીકરી આપે છે તમને પોતાની, એને બહુ પ્રેમથી ઉછેરી છે, એ તમને આપે છે. કેવી રીતે તમારી ઉપર ભરોસો કરે? અને તમે ત્રાસ કરો છો, તમે સોદો કરો છો, તમે ધંધો કરો છો, વેપાર કરો છો, આટલું આપો. અને કેટલા તો અંત સુધી અટકતા નથી. જા, 3 વર્ષ થયા મારે ધંધામાં ખૂટે છે, 2 લાખ લઈ આવો. જા, 1 લાખ લઈ આવો. જા, દાગીના લઈ આવો. મને આ વખતે વીંટી અપાવો, મને ચેઇન અપાવો, મને ઘડિયાળ આપો. અરે એ ભિખારી, જન્મભર ભિખારી. મરદ છું, નામર્દની યાદીમાં લખાય. તાકાત નથી તારામાં કમાવાની, તારામાં પછી તારા શોખ પેદા કરવાની તાકાત નથી. તારા જોર ઉપર જીવ ને. આટલી તાકાત છે તારામાં તો પત્નીના બાપ પાસેથી શું કામ માંગે છે? અને નહીતર હું ત્રાસ કરીશ. દીકરીને આપણે આપીએ છીએ ને, પછી મા બાપ બિચારા સતત ડરતા ફફડતા રહે છે, અમારી દીકરીનું શું થશે? અને આ સમાજ હવે ત્યાં પહોંચી ગયો છે, સ્ટાઇલિસ્ટ. મમ્મીજી, પપ્પાજી. તમને આ 2 શબ્દનો અર્થ ખબર પડે છે? તમે એને માં કીધું, તમે એને પપ્પાજી કહો છો. તમારી જવાબદારી છે હવે તમારા પિતા જેટલા, માં જેટલા સન્માનનીય એને ગણવાની અને વર્તન કરવાની. કરો છો તમે કે ખાલી શબ્દોમાં? નહીં, કરો અને ગણો. તમારી ફરજમાં આવે છે એની દીકરીને સાચવવાની, નિભાવવાની, અને એ લોકોને પણ નિભાવવાના. તમે કેવી રીતે બેજવાબદાર એમની પ્રત્યે થઈ શકો? નહીં, જેટલા મહત્વના તમારા મા બાપ છે ને, તમે ઈચ્છા રાખો છો કે તમારી પત્ની એને સાચવે, એને સાચવવા જ જોઈએ. તમારા મા બાપને પણ પાક્કું એને પણ મા બાપ જ ગણવા જોઈએ. અને તમારે તો પછી તરત જ એના મા બાપને પણ તમારા જ મા બાપ ગણવા જોઈએ. કોઈ ફેર ના પડવો જોઈએ. આ છે સાચી જમાઈ પ્રથા. આજથી 70 વર્ષ પહેલા મારા પિતાજીનું લગ્ન મારા મમ્મી સાથે થયું. એ સૌથી મોટી બહેન હતી. અને લગ્ન થયું એ દિવસે એના પપ્પા, એ પહેલા એના પપ્પા, એનો એક જ ભાઈ, બંને મૃત્યુ પામ્યા હતા.
અને મારા નાની એ વિધવા હતા અને મારા પપ્પાએ લગ્ન કર્યું ત્યારે બીજી 3-4 બહેનો નાનકડી સ્કૂલમાં ભણતી હતી. આ સ્થિતિ હતી અને સાસુમાની આવક એટલી જ હતી જેટલું જીવી શકાય. જે મકાનનું ભાડું આવે, દુકાનનું ભાડું આવે, એમાંથી એ લોકો બાળકો સાથે જીવતા. અને ત્યારે મારા પિતાજી એ માત્ર કોલેજના પહેલા વર્ષમાં હતા ને મારી મમ્મી 11મું ધોરણ પાસ થઈ ગઈ. અને ત્યાર પછી મારા પિતાજી 7 વર્ષ પછી ગ્રેજ્યુએટ થયા, કેમ કે દર વર્ષની કોલેજની ફી અને એમને અપાવવામાં આવતા ચોપડા વગેરે વેચી દઈને મારી 3 માસીઓને એને ભણાવી, નોકરી અપાવી અને પરણાવી. એટલે એ ચોપડીઓ, એ ફી, બધું પૈસા વપરાઈ ગયા. એ બિચારા એક્ઝામ કેમ આપે? 7 વર્ષ પછી ગ્રેજ્યુએટ થયા, 11માં પછી. અને બધી માસીઓ પરણી ગઈ. પછી હવે એ મારા નાનીનું કોણ? અત્યાર સુધી તો પતિને દીકરો નહોતા, દીકરી હતી, દીકરીઓ નહીં. તો એ જઈને મારા પત્ની, મારા મમ્મીના મમ્મીને લઈ આવ્યા પોતાના ઘેર અને મૃત્યુ પામ્યા. એ મારા નાની 94 વર્ષે. ત્યાં સુધી મારા પિતાજીએ એને જાવ્યા ને મારા પિતાજીએ એની અંતિમ ક્રિયા પણ કરી. અને મારા પિતાજીએ ભરડી વૃદ્ધ થઈ ગયેલી મારી માસીઓનું છેક સુધી મૃત્યુ પામ્યા ત્યાં સુધી ધ્યાન રાખ્યું. ધીસ ઇઝ કોલ્ડ જમાઈ. આ 70 વર્ષ પહેલાની વાત છે અને એ અત્યાર સુધી ચાલી. અને ત્યારે મારી માસીઓ એવું કહેતી કે અમારા બનેવી નથી, અમારો બાપ છે. અને ત્યારે મારી નાની એમ કહેતી કે મારો જમાઈ નથી, એ મારો દીકરો છે. આ તાકાત આપણી પાસે? પહોંચી જઈએ છીએ આપણે વીંટી લેવા, પહોંચી જઈએ છીએ આપણે ચેઇન લેવા. શરમ જેવું નથી. અને આપણે જમી છીએ કે જમલા, એ હવે સમાજ નક્કી કરશે.